ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. જયા પાર્વતી વ્રત કથા. ઓમ નમઃ શિવાય. જય મા પાર્વતી. આ વ્રત અષાઢ સુદ તેરસના દિવસથી શરૂ કરીને અષાઢ વદ ત્રીજના દિવસે પૂર્ણ કરાય છે. ઓછામાં ઓછા 5 વર્ષ સુધી આ વ્રત કરવાનું હોય છે અને શક્ય હોય તો જ્યાં સુધી આ વ્રત થઈ શકે 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ ત્યાં સુધી આ વ્રત કરવું. જેવી તમારી શક્તિ હોય રહેવાની એ પ્રમાણે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને શંકર પાર્વતીજીનું પૂજન કરવાનું. ભોજનમાં ચોખા ખાવાના, મીઠી ચીજ ખાવાની નહીં, એટલે કે મિષ્ઠાન, ગળ્યા પદાર્થ ખાવાના નહીં. બની શકે તો એકલા મગ ખાઈને આ વ્રત કરવું. વ્રત પૂર્ણ થાય ત્યારે સૌભાગ્યવતી સ્ત્રીને સૌભાગ્યને લગતા સાધનો આપવા, કંકુની શીશી, કાજળની ડબ્બી, કપડાં શક્તિ પ્રમાણે આપવા. વ્રત ઉત્થાપન સમયે બ્રાહ્મણોને ભોજન કરાવો. વ્રત કથા આ પ્રમાણે છે. પહેલાના સમયમાં એક બ્રાહ્મણનું નામ, તેનું નામ વામન અને તેની પત્નીનું નામ સત્યા એક ગામમાં રહેતા હતા. આ બ્રાહ્મણ અને તેની પત્ની ધર્મપરાયણ, સત્યનિષ્ઠ અને પ્રભુ ભક્તિમાં શ્રદ્ધા રાખી જીવન વિતાવતા હતા. વામન અને સત્યા સર્વ વાતે સુખી, પણ સવા શેર માટીની ખોટ, અને તેથી સત્યા બહુ દુઃખી રહે. મનમાં વિચાર કરે, અરે ભગવાન, ભોળા પ્રભુ, બધું જ સુખ, પણ સંતાન સુખથી અમને વંચિત કેમ રાખ્યા? દયા કર ભોળાનાથ, દયા કર. આમ સત્યા રોજ ભગવાનને વિનંતી કરે છે, પણ તેની આશા પૂરી થતી નથી. એકવાર એવામાં એક દિવસ નારાયણ નારાયણ કરતા કરતા તંબુરો અને કરતાલ વગાડતા નારદ મુનિ તેમને ઘેર પધાર્યા. સત્યા અને વામને તેમને નમસ્કાર કરી નારદજીનું સ્વાગત કર્યું. યથાવિધિ પૂજા કરી પ્રણામ કરી સામે ઊભા રહ્યા. નારદજીએ આશીર્વાદ આપ્યા અને સત્યાની સામે જોયું તો તેના મુખ ઉપર ચિંતા દેખાઈ. નારદજીએ સત્યાને ઉદાસીનું કારણ પૂછ્યું ત્યારે સત્યાએ 2 હાથ જોડી કહ્યું, દેવર્ષિ, પ્રભુ કૃપાથી અને આપ જેવા સંતોના આશીર્વાદથી સુખી છીએ, પણ સવા શેર માટીની ખોટ છે. કૃપા કરી આપ અમને સંતાન પ્રાપ્તિનો ઉપાય બતાવો. નારદજીએ સત્યાની વાત સાંભળીને કહ્યું કે હે વામન, સાંભળ, અહીંયાથી દક્ષિણ દિશામાં જા, ત્યાં એક જંગલ આવશે. આ જંગલ બીલીનું જંગલ છે અને ત્યાં ભગવાન સદાશિવ સુકાયેલા બેલીપત્રના પાનના ઢગલામાં ઢંકાઈ ગયેલા છે. ત્યાં જઈ ઘણા સમયથી અપૂજ્ય રહેલા ભગવાનની પૂજા કર, સેવા કર અને ભજન કીર્તન કર. ભગવાન સદાશિવ તો ભોળિયા ભગવાન છે. તારા ભક્તિ ભાવથી ખુશ થઈ જશે અને પછી તારું દુઃખ પણ દૂર થઈ જશે. માટે ત્યાં જાઓ. આમ કહી નારદજી તો નારાયણ નારાયણ કરતા કરતા પોતાના માર્ગે ચાલ્યા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી નારદજીના વચનોમાં વિશ્વાસ રાખી દક્ષિણ દિશામાં ચાલ્યા જાય છે. ઘણે દૂર નીકળી જતા બીલીનું જંગલ દેખાયું. જંગલમાં આગળ જતા એક સ્થળે બીલીના સૂકા પાંદડાનો ઢગલો દેખાયો. પછી તો બંને પતિ પત્નીએ બીલીપત્ર દૂર કરી જોયું તો ભગવાન સદાશિવનું લિંગ પણ ઘણા જ વખતથી અપૂજ્ય રહેલું દેખાયું. આજુબાજુની જગ્યા સાફ કરી એક બાજુ નાની એવી ઝૂંપડી બાંધીને 2 ત્યાં રહેવાનું રાખ્યું. ત્યાં રહેવા લાગ્યા. ખરા અંતકરણથી ભગવાનની સેવા પૂજા કરે છે. આમ કરતા કરતા ઘણા દિવસો વીત્યા. એકવાર વામન ભગવાન માટે ફૂલ લેવા માટે ગયો અને ત્યાં રસ્તામાં તેને નાગ કરડ્યો. સર્પદંશથી તત્કાળ તેનું મૃત્યુ થયું. આ બાજુ સત્યા વામનના આવવાની રાહ જોઈ બેઠી છે. ઘણો સમય વીતી જવા ચાલ્યો. વામન આવ્યા નહીં, તેથી તેની પત્ની સત્યા તેને શોધવા ચાલી. ચાલતા ચાલતા રસ્તામાં જ્યાં વામન મૃત્યુ પામીને પડ્યા હતા ત્યાં આવીને જોયું તો પોતાના પતિને તો સર્પદંશ્યો છે અને તેનું મૃત્યુ થયું છે તેમ જાણી સત્યાને અપાર દુઃખ થયું. એ તો ચોધાર આંસુડે રડવા લાગી. પાર્વતીજીએ જાણ્યું કે બ્રાહ્મણ પત્ની રડે છે અને પોતાના ભક્તના માથે દુઃખ આવ્યું છે, એટલે ભગવાન શંકરને કહ્યું, પ્રભુ, આપણા ભક્તોના માથે તો ભીડ પડી છે અને તે મારાથી સહન નથી થતું. માટે ચાલો આપણે તેની પાસે જઈએ અને તેના દુઃખ દૂર કરીએ. આમ કહી પાર્વતીજી અને ભગવાન શંકર જ્યાં વામન અને સત્યા છે ત્યાં જંગલમાં આવ્યા. માં પાર્વતી અને ભગવાન શંકરને પોતાની સન્મુખ પ્રગટ થયેલા જોઈને સત્યા એકદમ ઊભી થઈ ગઈ. માં પાર્વતીને 2 હાથ જોડીને પગે પડી અને રડવા લાગી. માતાજીની સ્તુતિ કરીને વિનંતી કરી કે હે માં, મારા પતિદેવને જીવિત કરો. માં, આપ તો જાણો છો કે મારો આધાર મારા પતિદેવ છે.
તેમના સિવાય મારા આ જગતમાં મારું કોઈ નથી, હું જગતમાં જીવી નહીં શકું. આટલું કહેતા કહેતા સત્યા કરુણ વિલાપ કરવા લાગી. સત્યાના માથે હાથ ફેરવી જગદંબામાં પાર્વતીએ કહ્યું, બેટા રડ નહીં, ભગવાન ભોળાનાથ સૌ સારાવાના કરશે, રડ નહીં. આમ કરી તેમણે વામનના નિર્જીવ દેહ પર હાથ ફેરવ્યો કે તુરંત જ વામન આળસ મરડીને ઊભા થઈ ગયા. જ્યાં તેની નજર શંકર પાર્વતીજી ઉપર પડી, તેઓ તેમના પગમાં પડી સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. પાર્વતીજીએ અને શંકર ભગવાને બંને પતિ પત્નીને આશીષ આપ્યા અને બોલ્યા, તમારું કલ્યાણ થાવ અને તમારી બંનેની અપૂર્વ ભક્તિથી અમે પ્રસન્ન થયા છીએ. માટે હે બ્રાહ્મણ, હે સત્યા, તમે કાંઈક વરદાન માંગો, બોલો શું જોઈએ છીએ? સત્યા બોલી, માતાજી આપની દયાથી દરેક પ્રકારનું સુખ છે, માત્ર સંતાન સુખથી અમે વંચિત છીએ. કૃપા કરીને અમારે ત્યાં પુત્ર થાય તેવું વરદાન આપો. પાર્વતીજીએ સત્યાને કહ્યું, પુત્ર સુખ મળે, પણ જો હું કહું તેમ કરો તો અવશ્ય મનોકામના પૂરી થશે. માતાજીનું કહેવું સાંભળીને સત્યા બોલી, માં આપ જેમ જેમ કહેશો તેમ કરવા હું તૈયાર છું, માટે કૃપા કરીને આપ કહો. પાર્વતીજીએ સત્યાને કહ્યું, તો સાંભળ, આ આવે તે અષાઢ માસની સુદ તેરસના દિવસથી તું મારું જયા પાર્વતીનું વ્રત કર તો તારી આશા પૂર્ણ થશે. અષાઢ માસની સુદ તેરસથી વ્રત લેવાનું, પછી અષાઢવદ ત્રીજને દિવસે આ વ્રતનું ઉજવણું કરવાનું. 5 દિવસ સુધી એકટાણું કરવાનું, મીઠા વગરનું મોડું જમવાનું. 5મા દિવસે ઉજવણું કરીને શક્તિ પ્રમાણે તેઓને વસ્ત્રાદિ સૌભાગ્ય અલંકારો આપવાના. આખી રાત જાગરણ કરવાનું, જાગરણમાં પ્રભુ ભજન કીર્તન કરવાના. આમ આ વ્રત વિધિ પ્રમાણે શ્રદ્ધા અને વિશ્વાસથી કરવું, જેના પ્રભાવથી સૌભાગ્ય અખંડ રહે છે, પુત્ર પ્રાપ્તિ થાય છે અને સુખ શાંતિથી બાકીનું જીવન પસાર થાય છે. આટલું કહીને માતાજી અંતર્ધ્યાન થઈ ગયા. વામન અને સત્યા તો માતાજીએ બતાવેલા ઉપાય સાંભળી ખુશખુશાલ થતા પોતાના ઘેર પાછા ફર્યા છે. પછી તો અષાઢ મહિનો આવ્યો, સુદ તેરસ પણ આવી અને સત્યાએ પાર્વતીજીએ બતાવ્યા પ્રમાણે વ્રતનું ઉજવણું કર્યું. સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી વસ્ત્રો તેમજ સૌભાગ્ય ચિહ્નો આપ્યા. આમ વ્રતના પ્રભાવથી વ્રતના ફળ સ્વરૂપ 9 માસ પછી સત્યાને પુત્ર અવતર્યો. આથી બંને પતિ પત્નીની ખુશીનો કોઈ પાર ન રહ્યો અને પછી તો ભગવાનનું સ્મરણ કરતા કરતા આનંદથી રહેવા લાગ્યા. પોતાના બાળકને જોઈને આનંદથી બાકીનું જીવન સુખમાં પસાર કરવા લાગ્યા. હે મા જયા પાર્વતીજી, જેવા તમે બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેવું આ વ્રત કરનાર, વ્રત કથા સાંભળનાર, કહેનાર, લખનાર, બોલનાર બધાને જ ફળજો. તમારી અમી દ્રષ્ટિ, કૃપા દ્રષ્ટિ સર્વ ઉપર રાખજો. ઓમ નમઃ શિવાય. જય મા પાર્વતી. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.